ધાંગધ્રામાં એક લગ્ન સમારંભમાં ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી. અંદાજિત 30 જેટલા વ્યક્તિઓ ધાંગધ્રા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. 22 નાના બાળકો અને 8 પુખ્ત વયના લોકો ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં પાલિકા પ્રમુખ સહિત નગરપાલિકાના સદસ્યો સરકારી હોસ્પિટલ દોડી આવ્યા હતા. ધાંગધ્રામાં એક લગ્ન સમારંભમાં ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી. અંદાજિત 30 જેટલા વ્યક્તિઓ ધાંગધ્રા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે એડમિટ કરવામાં આવ્યા છે. 22 નાના બાળકો અને 8 પુખ્ત વયના લોકો ફૂડ પોઈઝનિંગનો શિકાર બની ગયા છે. 2 બાળકોને તાત્કાલિક રિફર કરવામાં આવ્યા છે. ભોજન બાદ હળવદ પરત ફરેલા 8ને પણ અસર દેખાઈ રહી છે, જેઓને હળવદ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. આ ઘટનાની જાણ થતાં પાલિકા પ્રમુખ સહિત નગરપાલિકાના સદસ્યો સરકારી હોસ્પિટલ દોડી આવ્યા હતા. હોસ્પિટલનો સ્ટાફ ખડેપગે હાલ તમામ દર્દીઓની તબિયત સ્થિર હોવાની વિગત આપી રહ્યા છે. એડમિટ થયેલ દર્દીઓને અચાનક વધુ સારવારની જરૂર પડે તો તે માટે રિફર કરવાની જરૂર પડે તો 108 સહિત પાલિકાની એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રખાઈ હતી. ધ્રાંગધ્રાના પુનિતનગર વિસ્તારમાં મુસ્લિમ સમાજના એક લગ્ન પ્રસંગમાં આજે જમણવાર હતો. એમાં અચાનક આશરે 26 થી 27 નાના મોટા બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. પ્રાથમિક તપાસમાં ફૂડ પોઈઝનિંગનો જ અહેવાલ સામે આવી રહ્યો છે. એના ભાગરૂપે આજે નગરપાલિકાને ખબર પડતા અમારી ટીમ સ્ટેન્ડ બાય છે અને અમારા વાહનો 108 સરકારી હોસ્પિટલની, પ્રાઇવેટ વાહનો અને અમારી નગરપાલિકાની એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય છે. અને અમે એમને ખાસ કહેવા આવ્યા છીએ કે ભાઈ અમારી કોઈ પણ જરૂરિયાત અમે ખડે પગે ઊભા છીએ આપના માટે. અત્યારે સરકારી હોસ્પિટલ ધાંગધ્રા ખાતે ટોટલ અંદાજે 26 જેટલા લોકોને અત્યારે તાત્કાલિક ફૂડ પોઈઝનિંગની અસર થતાં સરકારી હોસ્પિટલ ધાંગધ્રા ખાતે લાવવામાં આવેલા છે. જેમાંથી 20 જેટલા બાળકો છે અને 6 જેટલા મોટા વ્યક્તિઓ છે. અત્યારે મોટાભાગના લોકોની તબિયત ને સારી છે, જેમાં એક બાળકની થોડી વધારે ગંભીર અસર થતાં અમે એને હાયર સેન્ટર ઉપર રિફર કરેલું છે. બાકી બધા લોકોને અત્યારે સારવાર અમારા મેડિકલ ઓફિસર દ્વારા, અમારા પીડિયાટ્રિક ડૉક્ટર દ્વારા અને ઉપરાંત નર્સિંગ સ્ટાફ તેમજ ક્લાસ પરના બધા તમામ સ્ટાફ જેટલા ઇમરજન્સી ઉપર થાય બધા સ્ટાફ હાજર રહી અને અમારાથી થતા પ્રયત્નો કરેલા છે. 25 લોકોની તબિયત હાલ કેવી છે સર? અત્યારે તબિયત સારી છે અને અમે કન્ટિન્યુઅસ એનો રિવ્યૂ લઈ રહ્યા છીએ કે જેથી કરીને એમની તબિયતમાં કંઈ પણ જેમને જરૂરિયાત હોય એ મુજબની સારવાર અમે આપીએ છીએ. અને તકલીફમાં વોમિટિંગ સિવાય બીજી કોઈ તકલીફ? નાના કોઈ લોકોને પેટમાં દુખાવો કે એવું કંઈ તકલીફ થાય છે અત્યારે કે બીજું કંઈ તકલીફ થાય તો એને પ્રમાણે અમે એને સારવાર અત્યારે ચાલુ છે. 5:30 વાગ્યાના અરસામાં પુનિતનગર વિસ્તારમાં એક લગ્ન પ્રસંગે હતો યોજાયેલો. એની અંદર ઘણા માણસોએ બપોરનું જમણ લીધેલું હતું, જેમાંથી અચાનક બધાની સાંજે તબિયત બગડતા લગભગ 15-17 નાના બાળકોને 5:30 લઈને આવેલા. તો બધા અમારો હોસ્પિટલ સ્ટાફ તમામ એમની સારવારમાં લાગી ગયેલો. પછી પાછળથી ઘણા બધા બીજા મોટા બાળકો, નાના મોટા બધાને તકલીફ થયેલી છે. અત્યારે લગભગ 23 જણા એડમિટ છે અને હજુ બીજાને પણ તકલીફ છે, એ પણ હજુ આવે છે એવું કહે છે. પણ અમારો તમામ હોસ્પિટલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, ડૉક્ટર સ્ટાફ હાજર છે અને બધાની સારવાર થઈ રહેલી છે. એક બાળકની તબિયત થોડી ખરાબ લાગતા એમને રિફર કરેલું છે સુરેન્દ્રનગર. બાકી તબિયતમાં એને વધારે પડતી વોમિટ થાય છે અને થોડી શ્વાસ લેવામાં હતી તકલીફ, એટલે એને રિફર કરવું પડ્યું છે સુરેન્દ્રનગર બાળકોના ડૉક્ટર પાસે. અને એ પણ લગભગ સ્ટેબલ થઈ જ જશે. એને અમે લોકોએ વ્યવસ્થિત અહીંયા પહેલાં પ્રાઇમરી બેઝ ટ્રીટમેન્ટ આપીને પછી જ રિફર કરેલું છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.